નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણા ત્રિકોણમિતિની અંદર કાલે 8 દાખલા જોયા હતા। હવે આપણે 9મા નંબરનો દાખલો આવ્યા, બરાબર? તો આજે પણ જોઈ લઈએ। આજે પણ 3 દાખલા છે, આ 9મો 10મો અને પાછળ થોડા MCQs, બરાબર? એટલે આ પહેલો સ્વાધ્યાય આપણો પૂરો થાય કરવાનું છે 9માની અંદર। તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો આપેલો છે, રાઈટ? ઓકે, સમજાય છે? tan a એની વેલ્યુ આપી છે 1/√3। मतलब ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું છે? a આગળથી ત્રિકોણ મૂક્યા પછી, બરાબર? a આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું છે અને tan નું જે પણ સૂત્ર હોય તમારા મગજની અંદર રાખો। તો નીચેના મૂલ્યો શોધો। તો નીચેના મૂલ્યો ક્યારે મળશે? જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ જાણતા હશું એના પરથી sin a ની કિંમત લાવશું, cos c ની કિંમત લાવશું, cos a ની કિંમત લાવશું અને sin c ની, બરાબર? આ ચાર કિંમત લાવશું અને જેમ આપ્યું છે એમ એની કિંમતો મૂકશું અને ટોટલ કરશું એટલે આપણને જવાબ મળશે। મારો પ્રશ્ન એ છે કે આ બધા વિધિ આપણને ક્યારે મળે? sin a, cos a, tan a, cosec a, sec a, cot a બધા જ ક્યારે મળે? જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપ્યા હોય ત્યારે, રાઈટ? એમાં બે માપ આપ્યા તો ત્રીજું આપ્યું નથી। પાયથાગોરસની રીતે ત્રીજું લાવી શકીએ। ઓકે, દાખલો થઈ ગયો સિમ્પલ। જુઓ તો અહીંયા શું આપ્યું? સૌથી પહેલા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો। ઓકે, તો એ આવી આકૃતિ દોર દઉં જેમાં B કાટખૂણો કીધું છે તો B અહીંયા જ લખાય, બીજે ક્યાંય ના લખાય। ઓકે, હવે વધ્યો કયો? ABC માં B આવી ગયો, A અને C વધ્યા તો A અને C તમે ગમે તે જગ્યાએ લખી શકો, બરાબર? હું A અહીંયા લખી દઉં, A, B અને C અહીંયા લખી દઉં। હવે tan A આ ખાસ જો આ નોટ ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું છે? A આગળથી, મતલબ અહીંયાથી આપણે જોવાનું બધું જ, રાઈટ? તો જુઓ, જ્યારે અહીંયાથી જોવાનું હોય તો A આગળથી એટલે અહીંયા, A આગળથી એટલે આ ઘટક, A આગળથી એટલે આ ઘટક અને A આગળથી એટલે આ ઘટક, અને બાકીના જે ઘટકો વધ્યા એ અહીંયાથી જોવાના તો C આગળથી, બરાબર? આવો એટલે આપણે સમજાવીએ। ચલો, હાલ જે આપી છે વેલ્યુ tan A એ મારે A આગળથી જોવાની, જેટલી મને ખબર છે, બાકી બધું ભૂલી જવાનું। મારે હાલ ક્યાંથી જોવાનું છે? A આગળથી। કેટલી વેલ્યુ આપી છે? 1/√3, બરાબર? ચલો, તો અહીં શું આપેલું છે? તો અહીં tan A ની વેલ્યુ આપી છે કે ભાઈ tan A બરાબર આપણને આપ્યા છે 1/√3। તો tan નું સૂત્ર આપણે મૂકવું પડે। ઓકે, તો tan A તો ક્યાંથી ઓબ્ઝર્વેશન કરવાનું છે? તો A આગળથી। ઓકે, બરાબર છે। tan નું સૂત્ર કેવું હતું? તો ફરીથી આપણે યાદ કરવાની, ત્રીજો ચોથો દિવસ છે। સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, tan માં કર્ણ આવતો નથી, બરાબર? તો સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। તો A આગળથી ઓબ્ઝર્વેશન કરો તો સામેની બાજુ કઈ કહેવાય? તો A આગળથી ઓબ્ઝર્વેશન કરો તો સામેની બાજુ તમારે થઈ જાય BC। ઓકે, પાછળની બાજુ કઈ થઈ જાય? તો A આગળથી આ પાછળની બાજુ AB। આપણે બારે ઘડી આ વસ્તુ સમજાવી લીધી, બરાબર? અને બરાબર એની વેલ્યુ આપી છે કેટલી? 1/√3। tan A તો tan A ની વેલ્યુ આપી છે 1/√3 અને આપણે ગુણોત્તરમાં લખવાનું હોય તો બરાબર k ધારી લઈએ છીએ, એટલે આપણને બે ઘટકો મળી જાય। BC ની કિંમત 1k અને AB ની કિંમત √3k। ઓકે, ચલો, આના પરથી આપણે લખી શકીએ કે ભાઈ BC બરાબર 1k એટલે એટલો k લખીએ તો ચાલે, એટલે એક વેલ્યુ મળી ગઈ BC ની, અને AB બરાબર √3k એટલે બીજી વેલ્યુ મળી ગઈ AB બરાબર √3। અને આ બે કિંમત આપણે આકૃતિમાં મૂકીએ એટલે તરત આઈડિયા આવે પાયથાગોરસનો। ચલો, BC ની કિંમત k તો આ BC, આની વેલ્યુ k, AB તો આ AB, એની વેલ્યુ √3k। એટલે તરત આવી રીતના આકૃતિમાં મૂક્યું હોય તો તરત આપણને આઈડિયા આવી જાય કે ભાઈ અહીંયા બે કિંમતો આપી છે, ત્રીજી નહીં આપી, તો પાયથાગોરસનું સૂત્ર વાપરીને ત્રીજી કિંમત લાવી શકાય। અને જ્યારે ત્રીજી કિંમત આવી જાય તો પછી તમારે બજાર ગુણોત્તર શોધવા હોય તો પણ મળી જાય। ઓકે, ચલો, તો ત્રિકોણ ABC માં પાયથાગોરસનું સૂત્ર આપણે વાપરી દઈએ તો 83 લીટીનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે BC નો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે AB નો વર્ગ, આવું આપણું સૂત્ર। ઓકે, ચલો, BC નો વર્ગ, તો BC ની વેલ્યુ કેટલી છે? તો k નો વર્ગ વત્તા AB ની વેલ્યુ √3k એટલે કૌંસમાં લખવી પડે, એકલો ઘટક આપ્યો હોય તો કૌંસ ના કરો, ચાલ ના જેવું,
બે ઘટક જોડાયેલા આપે તો ફરજિયાત કૌંસ કરવો પડે એટલે વર્ગમૂળમાં 3k નો વર્ગ તો આ k નો વર્ગ અને આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે આખા 3 થઈ જાય અને સાથે સાથે k ના લખતા k નો પણ વર્ગ બરોબર વર્ગમૂળમાં 3 નો વર્ગ કહેવાય અને k નો વર્ગ કહેવાય વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 3 અને આ k નો વર્ગ તો 3k નો વર્ગ અને આ 1k નો વર્ગ એટલે ટોટલ 4k નો વર્ગ આવ્યો 80 નો વર્ગ બરાબર 4k નો વર્ગ બરાબર 80 નો વર્ગ બરાબર 4k નો વર્ગ આવ્યો તો કિંમત પણ એટલી સરસ મજાની આપી છે કે જેથી સરળતાથી તમે વર્ગમૂળ કાઢી શકો તો 80 બરાબર કેટલા કહેવાય તો અહીંયા હું લખી દઉં તો 80 બરાબર 4 નું વર્ગમૂળ 2 થઈ જાય k ના વર્ગમૂળ થઈ જાય k એટલે 80 બહુ સરળ રીતે આપણને મળી ગયું 2k રાઈટ પહેલા સ્ટેજની અંદર આ ક્રિયા કરવાની હોય દરેક દાખલામાં આવા પ્રકારના તો 3 વેલ્યુ શોધી દેવાની પછી જે ગુણોત્તર માંગ્યા છે એ બધા જ ગુણોત્તર આપણે શોધીને પછી આપણે ડાબા જબામાં જઈએ બરોબર એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે સાબિત કરીએ ઓકે કયા કયા ગુણોત્તર માંગ્યા પેલા બધા a વાળા જો a વાળા બધા a આગળથી ઓબ્ઝર્વેશન કરો બધા હું લઈ લઉં આ a વાળો આ a વાળો અને આ a વાળો એમાં જો sin એટલે એક જ વાર શોધવાનું છે અને cos એ પણ એક જ વાર તો આ પાછળ બે ના લખો તો પણ ચાલે મતલબ આપણે આ બે a વાળા બે શોધવાના છે અને c વાળા બે શોધવાના છે ઓકે એટલે ટોટલ 4 ગુણોત્તર આ બીજા ભાગમાં શોધી દઈએ ચલો હવે પહેલો ગુણોત્તર શોધી આપણે જે આપ્યો છે sin a ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું છે જોઈ લઈએ a આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું છે અને sin નું સૂત્ર તો sin નું સૂત્ર કેવું હતું સાબા ભાગ્યા કર્ણ રાઈટ sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે હવે સામેની બાજુ હું ડાયરેક્ટ લખું છું તો a આગળથી ઓબ્ઝર્વેશન કરો તો સામેની બાજુની વેલ્યુ ડાયરેક્ટ k કઈ કહેવાય k અને કર્ણની વેલ્યુ કઈ 2k તો એમાં k કેવડી જાય ઉપર કશું વધ્યું નહીં તો 1 અને નીચે કેટલા વધ્યા 2 ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ઉપર k ઉડાડીને પછી બે જવાબ લખી દે તો જોવાનું બગડો ચો છે બગડો ઉપર હોય તો બે લખો તો બરોબર છે બગડો નીચે હોય તો ફરજિયાત તમારે ઉપર એકલો લખવો પડે કારણ કે 2 અને 1/3 બંને અલગ અલગ કિંમતો છે બરોબર પણ અહીંયા ભૂલ ના થાય ઘણા ઉતાવળમાં કરી દે તો k કેવડી આવે 2 દેખાય છે પણ ચો દેખાય છે એ મહત્વનું નથી 2 દેખાય છે એ મહત્વનું નથી 2 ઉપર દેખાતા હોય તો 2 લખો બરોબર છે 2 નીચે દેખાય છે તો ફરજિયાત ઉપર કંઈ નથી તો એકલો લખવો જ પડે 1/3 બરોબર આની કિંમત 0.5 થાય પેલા આખા 2 શું બરોબર દોઢનો ફરક છે ચલો sin a થઈ ગયું પછી a આગળથી કરવા છે તો cos a અંગાત લઈ લો પછી આપણે c ઉપર જઈએ તો બીજી વેલ્યુ આપણે શોધવાની છે cos a તો ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું તો એ પણ a આગળથી જ રાઈટ a આગળથી ઓબ્ઝર્વેશન કરીને cos સૂત્ર લાગુ પાડવાનું છે cos નું સૂત્ર થાય પાછળની બાજુ ભાગ્યા કર્ણ જો તમે તૈયાર કર્યા હોય તો cos નું સૂત્ર શું થાય પાછળની બાજુ ભાગ્યા કર્ણ a આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું એની પાછળની બાજુ થાય વર્ગમૂળમાં 3k અહીંયા હું સૂત્ર લખી દઉં પાબા ભાગ્યા કર્ણ રાઈટ તો પાછળની બાજુ તો a આગળથી ઓબ્ઝર્વેશન કરો તો પાછળની બાજુ થાય વર્ગમૂળમાં 3k અને કર્ણ તો ફિક્સ વર્ષોથી એમના એમ છે 2k k કેવડી જાય ઉપર વધ્યા વર્ગમૂળમાં 3 અને નીચે વધ્યા ચલો a વાળા બે પૂરા કરી દીધા હવે c આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું તો આપણે આ વસ્તુ પૂછી દઈએ ઓકે અને હવે અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો એટલે તમારી સામેની અને પાછળની બાજુ બદલાઈ જાય એક્સચેન્જ થઈ જાય c આગળથી ઓબ્ઝર્વેશન કરો એટલે સામેની બાજુ હવે આડી થઈ ગઈ અને પાછળની બાજુ આ થઈ ગઈ કર્ણ તો વર્ષોથી એમના એમ છે બરોબર ચલો હવે cos c ની કિંમત પણ લાવી દો ત્રીજા નંબરનો ગુણોત્તર cos c મારો ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું હવે c આગળથી એટલે અહીંયાથી ઓબ્ઝર્વેશન કરવાનું સૂત્ર કયું cos નું તો cos નું સૂત્ર તો આ જ છે પાછળની બાજુ ભાગ્યા કર્ણ ઓકે તો cos નું સૂત્ર કયું પાબા ભાગ્યા કર્ણ ઓકે તો હવે c આગળથી ઓબ્ઝર્વેશન કરો તો પાછળની બાજુ કઈ થઈ જાય તો પાછળની બાજુ થઈ જાય તમારી k કારણ કે c આગળ ત્યાં સામેની કહેવાય જોઈ લો અહીંયાથી જુઓ તો આ સામેની કહેવાય આ એ પાછળની કહેવાય પાછળની થાય k અને કર્ણ તો વર્ષોથી એમના અટલ 2k k કેવડી જાય જવાબ કેટલો આવ્યો કોઈ કહેશે જવાબ કેટલો આવ્યો 2 ના કહેતા 2 દેખાય છે પણ ક્યાં દેખાય છે એ મહત્વનું છે નીચે દેખાય છે તો ઉપર કશું નથી તો 1 કહેવાય અને નીચે રાઈટ
चलो cos c થઈ ગયું અને હવે લાસ્ટ sin c ચોથા નંબરમાં sin c ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું છે તો c આગળથી રાઈટ બરાબર છે sin સૂત્ર સાબા ભાગ્યા કર્ણ ઓકે સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે c આગળથી તમે ઓબ્ઝર્વેશન કરો અને સામેની બાજુ કઈ કહેવાય c આગળથી ઓબ્ઝર્વેશન કરો તો સામેની બાજુ તમારી થાય વર્ગમૂળમાં 3k કઈ થાય વર્ગમૂળમાં 3k અને કર્ણ એ 2k એમાં k કે ઉડી જાય એટલે ઉપર આવે વર્ગમૂળમાં 3 અને નીચે 2 ઓકે આના બધા ચારે ચાર લાઈ દીધા ગુણોત્તર હવે આ બાજુ સેજ નજર ખાલી ફેરવી જો આવી ગયા હોય તો લાવવાની જરૂર નથી cos a આવી ગયો cos c આવી ગયો sin a આવી ગયો sin c બસ ઓકે આ જ આવે પણ ચાર રિપીટ થાય છે એટલે ચાર આપણે આવી દીધા કમ્પ્લીટ આટલી ક્રિયા કમ્પ્લીટ થઈ જાય એના પછી શું કરવાનું તો આ સમીકરણ 1 માં એક કિંમતો મેળવવાની સરવાળો કરી દેવાનો સમીકરણ 2 માં કિંમતો મેળવી દેવાની બાદબાકી કરી દેવાની તમારો જવાબ તમારા હાથમાં જોઈએ તો પહેલું સમીકરણ તારવું હવે ચલો પહેલું સમીકરણ આપણે તારવીએ કયું તો પહેલા લખી દઈએ કેવું આપણે sin a ઇન્ટુ એટલે ગુણાકાર કહેવાય cos c વત્તા cos a ઇન્ટુ sin c આ બધાની વેલ્યુ આપણે મૂકીએ તો કેવો જવાબ આવે ચલો sin a તો હોગો sin a ની કિંમત 1/2 કૌંસમાં મેલ દો બધાની કિંમત 1/2 ઇન્ટુ એટલે ગુણાકાર cos c ની કિંમત એ પણ 1/2 વચ્ચે વત્તા તો વત્તા cos a ની કિંમત વર્ગમૂળમાં 3/2 તો વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ sin c ની કિંમત એ પણ વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 ઓકે ચલો આ બેનો ગુણાકાર થાય ઉપરના સાથે નીચેના સાથે 1 એકા અને નીચે 2 દુ 4 સિમ્પલ પ્લસ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 થાય વર્ગમૂળમાં 9 એટલે આખા 3 ઓકે આવું કરવું તોય અથવા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 આખા 3 ની યાદ રાખો તો પણ ચાલે 3 તારી 9 થાય વર્ગમૂળમાં 9 એટલે એનું વર્ગમૂળ કેટલું થાય આખા 3 અને નીચે 2 દુ 4 કમ્પ્લીટ નીચે લસાઅ લઈને કેટલો થાય 4 અને ઉપર કેટલા 1 + 3 એટલે એ પણ 4 ઉડી જાય તમારો જવાબ થઈ જાય 1 ઓકે સિમ્પલ સાદું રૂપ છે જોઈ શકો તમે અને લાસ્ટ પોઈન્ટ બીજા નંબરનું જે સાબિત કરવાનું છે એ આપણે લખી દઈએ તો શું આપેલું છે cos a into cos c minus sin a into sin c ઓકે આ બધાની વેલ્યુ મૂકી આપણે cos a તો cos a ની કિંમત વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 into cos c ની કિંમત 1/2 વચ્ચે માઈનસ છે તો માઈનસ sin a ની કિંમત 1/2 તો 1/2 અને sin c ની કિંમત વર્ગમૂળમાં 3/2 તો વર્ગમૂળમાં 3/2 ચલો આનો ગુણાકાર કરીએ વર્ગમૂળમાં 3 * 1 એટલે વર્ગમૂળમાં 3 થાય ઉપર ઓકે નીચે 2 * 2 એટલે થાય 4 ઓછા અહીંયા 1 * વર્ગમૂળમાં 3 એ પણ વર્ગમૂળમાં 3 થવાનું અને નીચે 2 * 2 એટલે 4 હવે જુઓ અહીંયા કિંમત વર્ગમૂળમાં 3/4 એ પ્લસ કહેવાય અને વર્ગમૂળમાં 3/4 એ માઈનસ કહેવાય તો પ્લસ માઈનસ હોય તો ઉડી જાય એટલે જવાબ આવે 0 ભાગાકાર ગુણાકારમાં ઉડે તો જવાબ 1 આવે સરવાળા બાદબાકીમાં ઉડે તો જવાબ તમારો 0 આવે ઓકે તો જોઈ લો એક વખત આ દાખલો એકદમ સિમ્પલ દાખલો છે ચલો હવે એના પછીના દાખલાની આપણે વાત કરીએ તો 10મા નંબરના દાખલામાં શું આપ્યું છે પેલા શાંતિથી રકમ આપણે વાંચી લઈએ કે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે રાઈટ ઓકે PR + QR = 25 બે બાજુનું ટોટલ 25 આપ્યું છે તો અહીંયા અને આગળ રકમ વાંચી પેલા PQ = 5 મતલબ એક બાજુનું માપ આપી દીધું છે
અને બાકીની બે બાજુનો સરવાળો આપે તો 25. ઓકે, તો આ અલગ અલગ પ્રકારના વિધેય શોધવાના sin p cos p અને tan p. આવા દાખલામાં કરવાનું શું, એક બાજુનું માપ આપી દીધું છે, રાઈટ. હવે વધી કેટલી, બે બાજુ, એમાં બે બાજુનું સંયુક્ત માપ આપ્યું છે, તો બેમાંથી ગમે તે એક બાજુને કરતા બનાવી દેવાની. માનો કે pr ને કરતા બનાવો તો qr ને પેલી બાજુ લઈ જવાનું, qr ને કરતા બનાવો તો pr ને પેલી બાજુ લઈ જવાનું, અને પછી પાયથાગોરસ વાપરી દેવાનું. એટલે તમને ઓટોમેટિક બંનેની કિંમતો તમને મળી જશે. ખબર ના પડી હોય તો જો આ રીતે બનાય. ઓકે, આપણને બેઝિક ફંડા તો ખબર છે. બેઝિક ફંડા કયો, ત્રિકોણની ત્રણ બાજુના માપ જાણીએ તો બધા ગુણોત્તર જાણીએ, બાકી નહીં. ઓકે, તો આપણે ત્રિકોણની ત્રણ બાજુ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલા ત્રિકોણ PQR નો ક્યુ કાટખૂણો આપ્યો એટલે આપણો આકૃતિ જે થાય આ ટાઈપની થઈ જાય. ક્યુ કાટખૂણો કીધું એટલે ક્યુ મારે અહીંયા જ લખાય ફરજિયાત. P અને R ગમે તે જગ્યાએ લખાય, તો P અહીંયા લખી દો તો P Q અને R આ આપણો ત્રિકોણ. એમાં PQ ની કિંમત 5 જે આપી છે હું લખી દઉં, તો આ PQ આ બાજુ છે, તો PQ ની કિંમત 5 સેન્ટીમીટર ને લખી દીધી, રાઈટ. અને આ બેનું ટોટલ 25 આપ્યું છે, તો એથી આખી દાખલાની શરૂઆત કરું તો અહીં શું આપ્યું છે, તો PR વત્તા QR બરાબર 25. આવું આપણને આપેલું છે, રાઈટ. હું શું કહું છું, તમારા મનમાં આવે એને એક કરતા બનાવો, એકના પેલી બાજુ લઈ જવાનું, તમારા મનમાં જે આવે એ ઘટકના, બરોબર. માનો કે હું PR એમના એમ રાખું અને QR ને પેલી બાજુ લઈ જાઉં, તો અહીંયા આવું લખાય, PR બરાબર 25 એમના એમ અને પ્લસ QR પેલી બાજુ જાય તો માઈનસ QR થાય. એટલે મારા PR ની વેલ્યુ મળી ગઈ, ડાયરેક્ટ નહીં મળી પણ સમીકરણ સ્વરૂપની કંઈક આવી કિંમત મને મળી ગઈ. ઓકે, તો PR ની કિંમત કેટલી, 25 - QR. આ તમારો PR, એની વેલ્યુ ખબર પડી ગઈ, 25 - QR. ઓકે, તો બે બાજુ મળી ગઈ ઓટોમેટિક. ત્રીજી બાજુ લાવવાની છે. શું કરવાનું, વર્ષોથી કરીએ છીએ, નાઈસ. આ ત્રિકોણમાં પાયથાગોરસ વાપરવાનું. જો તમે કદાચ અહીંયા QR ને કરતા બનાવ્યો હોત તો તમને 25 - PR મળે, તો આ વેલ્યુ અહીંયા જતો હતો, તો પણ બે બાજુની વેલ્યુ મળી, તો ત્રીજી બાજુ શોધવા પાયથાગોરસ. સિમ્પલ વસ્તુ, ખ્યાલ આવી ગયો. તો આ બેમાંથી ગમે તે એકને કરતા બનાવો એટલે તમને કોઈ પણ બેની કિંમત મળે, આ બેની મળે તો આ બેની મળે. મૂળ છેલ્લે તો પાયથાગોરસ જ વાપરવાની છે, કારણ કે બેની કિંમત હોય ગમે તે બેની, ત્રીજી શોધવા માટે પાયથાગોરસ વાપરવો પડે. ઓકે, ચલો ત્રિકોણ PQR માં આપણે પાયથાગોરસ વાપરીએ. તો ત્રિકોણ PQR માટે ત્રોસી લીટીનો વર્ગ, ત્રોસી લીટી એટલે PR, એટલે કે PR નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ, ઊભી લીટી એટલે QR, તો QR નો વર્ગ વત્તા આડી લીટી એટલે PQ, રાઈટ. ચલો કિંમત મુકાવો, જેની આપી છે, જેની જાણીએ છીએ બધાની. PR, તો PR ની જગ્યાએ 25 - QR લખાય. આ PR ની જગ્યાએ શું લખાય, 25 - QR, અને એનો કૌંસ બહાર વર્ગ. ઓકે, બરાબર QR, તો QR ની કોઈ વેલ્યુ નથી, તો QR આપણે શોધવાનું છે, એટલે QR એમના એમ પ્લસ PQ, અને PQ ની વેલ્યુ આપણે જાણી છે, PQ બરાબર કેટલા, 5, એટલે 5 નો વર્ગ. હવે તમે મને એ કહો, આખા સમીકરણમાં સંખ્યા સિવાય કયો ઘટક જોવા મળે છે આ સમીકરણમાં, સંખ્યા સિવાય. ચલો આ સંખ્યા આવું છે QR, આવું છે QR મળી જ જવાનું છે. આનું સાદુરૂપ આપેલા તમને QR મળી જાય. જે QR મળે એની કિંમત અહીંયા મેળવો, એટલે કે 25 માંથી એ કિંમત બાદ કરો એટલે તમને મળી જાય PR. પોકડામાં મળી ગયું. ઓકે, ચલો તો અહીંયા સૂત્ર વપરાશે a - b નો કૌંસ બહાર વર્ગ. આવું તમારું એકડા ધોરણમાં આવું સૂત્ર, a - b નો કૌંસ બહાર વર્ગ. આવડે શું થાય, a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ. આ સૂત્ર અનુસંધાનમાં તમે અહીંયા સાદુરૂપ આપો. ચલો a નો વર્ગ, a એટલે આપણો મનમાં 25 ધારવાનું, એટલે 25 નો વર્ગ ઓછા 2ab, એટલે કે 2 a તરીકે તમારા 25 અને b તરીકે તમારા QR, એટલે થઈ ગયું 2ab, અને વત્તા b નો વર્ગ, એટલે વત્તા b તરીકે તમે શું ધાર્યું છે, QR નો વર્ગ. ઓકે, અહીંયા આપણે કૌંસમાં લખાય બરાબર QR નો વર્ગ પ્લસ 5 નો વર્ગ 25. ઓકે, હવે શું કરીએ, તો 25 નો વર્ગ એટલે 25 * 25 કરવા પડી, જે થાય 625. 25 નો વર્ગ કેટલો થાય, 625, 625
माइनस 25 दू 50 QR माइनस 50 QR प्लस QR નો કૌંસ 12 વર્ગ QR નો કૌંસ 12 વર્ગ बराबर QR નો કૌંસ 12 વર્ગ ને આ સાઈડ લાવી દઈએ પ્લસ QR નો વર્ગ ને આ સાઈડ લાવી દઈએ એટલે થશે માઈનસ QR નો કૌંસ 12 વર્ગ આ 25 છે a પ્લસ છે એના સાઈડ લાવી દઈએ તો એ પણ શું થઈ જાય માઈનસ 25 પેલી બાજુ કશું વધાર્યું નથી એટલે 0 આ બે ઘટકના આ સાઈડ લાવી દઈએ ઓકે चलो आ QR નો વર્ગ પ્લસ આ QR નો વર્ગ માઈનસ એ તો આ તો બેઠું ઉડી જાય રાઈટ 625 આગળ પ્લસ એકલા 25 આગળ માઈનસ તો બાદ બાકી 625 માંથી 25 બાદ કરો 600 બાકી રહે રાઈટ એ પણ પ્લસ 600 મોટા છે એટલા તો આ વેલ્યુ સારું રૂપ પણ આપી દીધું 625 માંથી 25 બાદ કરે એટલે 600 માઈનસ 50 QR બરાબર ચલો આ ઉડી ગયું બરાબર 0 રાઈટ माइनस 50 ने बराबर ने पीली बात लई जाओ એટલે પ્લસ થઈ જાય તો આ 600 बराबर आ माइनस पीली बात जाए तो 50 QR 50 गुणाकार में आ साइड आई दो એટલે ભાગાકાર में तो 600 भाग्या 50 એટલે પેલી બાજુ બાકી રહે QR ओके આ એક શૂન્ય ઉડી જાય આ 60 એટલે 12 25 60 થાય એટલે પોચ પણ ઉડી જાય એટલે QR ની વેલ્યુ કમ્પ્લીટ મળી ગઈ 12 તમને QR બરાબર કેટલા મળી ગયા 12 રાઈટ આ બીજી કિંમત આપણને મળી હવે શું કરવાનું ત્રીજી કિંમત લાવવા માટે સિમ્પલ આ QR ની વેલ્યુ કોમાં મૂકી દો એટલે તમને મળી જાય PR ઓકે તો હવે PR બરાબર આવું સૂત્ર આપણે આવી ગયું છે PR બરાબર 25 QR 25 QR એટલે કે 25 QR QR ની કિંમત કેટલી તો 12 25 માંથી 12 જાય તો કેટલા વધી 13 25 માંથી 12 બાદ કરજો કોક વખત નવલા હોય એ વખતે 13 વધશે ત્રણે ત્રણ વેલ્યુ છે આપણા જોડે ઓની 5 આવી ગઈ QR ની 12 આવી ગઈ PR ની 13 આવી ગઈ ઓકે હવે આ સમીકરણ જોવાની જરૂર નથી અને હવે ત્રણ ઘટકો શોધવાના કીધા તો આપણે ત્રણ ઘટકો અહીંયા શોધી દઈએ હવે પહેલો ઘટક sin p પહેલો ઘટક કયો sin p મારે ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું બોલો હવે તો આવડું જુઓ તો મારે p આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું મતલબ અહીંયાથી ઓબ્ઝર્વેશન કરવાનું રાઈટ કયું સૂત્ર વાપરવાનું sin એનું સૂત્ર કયું સાબા ભાગ્યા કર્ણ sin નું સૂત્ર સાબા ભાગ્યા કર્ણ રાઈટ અહીંયાથી p આગળથી હું ઓબ્ઝર્વેશન કરું તો સામેની બાજુ મારી કઈ થાય QR એટલે QR ની હું ડાયરેક્ટ વેલ્યુ મેળવી દઉં કેટલી બાકી ઓકે કર્ણ એટલે આ જોડે એટલે કે PR અને PR ની ડાયરેક્ટ વેલ્યુ મેળવી દઉં 13 એટલે 12 ભાગ્યા 13 ચલો પહેલો ઘટક મળી ગયો બીજો ઘટક cos p બરાબર ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું તો ભાઈ p આગળથી કોઈ ચેન્જીસ નહીં cos નું સૂત્ર કયું પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાબા ભાગ્યા કર્ણ રાઈટ ચલો તો p આગળથી ઓબ્ઝર્વેશન કરો અને પાસેની બાજુ કઈ કહેવાય તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો તો પાસેની બાજુ તમારે થાય 5 સેન્ટીમીટર વાળી અને કર્ણ કયો તો કર્ણ તમારો PR એટલે કે PR મતલબ 13 એટલે ઓની વેલ્યુ થાય 5 ભાગ્યા 13 અને લાસ્ટ ત્રીજું tan p तो ऑब्जर्वेशन ક્યાંથી કરવાનું પહેલા એ નક્કી કરો તો અહીંયા પણ p આગળથી જ ઓબ્ઝર્વેશન કરવાનું કોઈ ચેન્જીસ નહીં તેનું સૂત્ર તેમાં કર્ણ ના આવે એટલે સાબા ભાગ્યા પાબા ચલો p આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું તો સામેની બાજુ કઈ થાય આ જે QR અને QR ની કિંમત કેટલી છે તો 12 બરાબર અને પાબા તો અહીંયાથી પાસેની બાજુ કઈ છે તો 5 12 ભાગ્યા 5 દાખલો તમારો ખતમ ઓકે જોઈ લો એક વખત ચલો હવે તમારા 11મા નંબરનો જે પ્રશ્ન આવ્યો છે એમાં પહેલો બીજો અને પાંચમો પાંચ પેટા પ્રકાર આપેલો પહેલો બીજો પાંચમો એ આપણે આના પછી તમારે કોઠો આવશે વેલ્યુનો કે sin 30 ની વેલ્યુ કેટલી 0 ની વેલ્યુ કેટલી 60 ની 90 ની બરોબર એ કોઠો તમારે એક વખત કમ્પ્લીટ થઈ જાય
એના પછી એટલે આપણે 3 ઘટકો જોશું. એ 3 પ્રશ્નો શું એ આપણે હાલ બાકી રાખીએ, કારણ કે કોઠો તમારા મગજમાં એન્ટ્રી છે નહીં. કેમ? કારણ કે મેં શીખવાડ્યું નથી હજુ સુધી. ઓકે, તો એક વખત કોઠો શીખવાડું, એનો સ્વાધ્યાય આખો પૂરો કરું, પછી આપણા દાખલામાં આવશું. પણ ત્રીજો અને ચોથો જે છે તે એકદમ સિમ્પલ છે. એ અનુલક્ષણ છે કે ખૂણા એ ના કોસેન્ટને કોસ એ લખાય. આ કોસેન્ટના તમારે કોસેન્ટ એ હોય તો કોસ એ લખાય તો ના લખાય, બરાબર? કારણ કોસેન્ટ ને કોસેક એ લખાય. શું લખાય? કોસેક એ. કોટ એ લખાશે નહીં. અને બીજું, કોટ અને એનો ગુણાકાર, કોટ અને એનો ગુણાકાર કોટ એ કહેવાય કે ના કહેવાય? કોટ ઇન્ટુ એ આવું કહેવાય તો ના કહેવાય. આ ગુણાકાર નથી, આપણો વિધેય છે. ખ્યાલ આવે ને? 3 ગુણ્યા 2 નથી, 3 ઇન્ટુ 2 આપણે કરી દીધા. ખ્યાલ આવ્યો? આમાં તમે એવું ના વિચારતા કે કોટ અને આ એ બંને ગુણાકારના સ્વરૂપમાં. આખું કોટ એ બોલાય. આખું શું બોલાય? કોટ એ. એમાં કોટ અને એને અલગ કરવાની જરૂર નથી અને અલગ થાય પણ નહીં, કારણ કે એ તો વિધેય છે. ઓકે, એ કોઈ ખૂણો બતાવે છે, રાઈટ? તો આ સ્વાધ્યાય, પહેલું સ્વાધ્યાય આપણે અહીંયા ખતમ થઈ ગયો. ઓકે, 3 નંબર પ્રશ્ન બાકી જુઓ. અને બાકી કેમ રાખ્યા? કારણ કે કોઠો જે આપણા મગજની અંદર એન્ટ્રી નથી, એટલા માટે પહેલો, બીજો અને પાંચમો એ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જોશું. એ કોઠાવાળો આવે એના પછીનો સ્વાધ્યાય જોશું. કોઠો જે પણ આ સ્વાધ્યાયમાં આવે એના પછીનો આખો સ્વાધ્યાય જોઈને પછી ઓમાં આવશે એટલે ફટ લઈને તમને જવાબ આવડી જશે. બરોબર? આટલું સુધી આપણે રાખીએ.